48 દિવસના જેલવાસ બાદ ચેતર વસાવા વિધાનસભા પહોંચ્યા છે। એબીપી અસ્મિતા સાથે ચેતર વસાવાએ વાતચીત કરી છે। ભાજપ કિન્નાખોરી રાખે છે આ પ્રકારની વાત તેમના તરફથી કરવામાં આવી છે। તો 48 દિવસના જેલવાસ બાદ આખરે ચેતર વસાવા વિધાનસભા પહોંચ્યા છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા કે જેઓ હાલ વિધાનસભા પહોંચ્યા અને આ સાથોસાથ ભાજપ પર જોરદાર પ્રહાર પણ કર્યા છે। આજે જ્યારે ગુજરાત વિધાનસભાનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે અને આ દરમિયાન જે તમામ ધારાસભ્યો પહોંચી રહ્યા છે, ચેતર વસાવા પહોંચ્યા। એબીપી અસ્મિતા સાથે તેમની આ વાતચીત। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેલવાસ ભોગવી અને પહોંચ્યા છે વિધાનસભા, કારણ કે સત્ર શરૂ થયું છે। ચેતરભાઈ, જેલવાસ અને ત્યારબાદ આજ સત્ર, જેલવાસ કેવો રહ્યો? જેલની વેદના કંઈક અલગ હોય છે। કાયમ લોકો વચ્ચે રહીએ છીએ, સુખ દુઃખમાં, લોકોના પ્રશ્નોમાં, અને ગ્રાઉન્ડ પર હોઈએ અને અચાનક જેલ થાય, બંધ કમરામાં રહેવાનું પડે ત્યારે મગજ બંધ થઈ જશે એવું લાગે છે। છતાંય ત્યાંના મારા બંદીવાન મિત્રો સાથે મળીને એમના પ્રશ્નો, એમની સમસ્યાઓ જાણીને હું જેલમાં રહ્યો। જેલના રૂટિન પ્રમાણે હું ત્યાં રહ્યો અને જેલનો મારો સમય આજે ગઈકાલે મારી રિહાઈ થઈ છે। મારા ધર્મપત્ની અને મારા પીએ સહિત આજે પણ ઘણા લોકો જેલમાં છે। એટલે ખરેખર જેલ દુશ્મનને પણ ના થવી જોઈએ અને જેલની ઘણી વેદનાઓ પણ હું જાણું છું। છતાંય મારું મનોબળ હજુ પણ વધારે મજબૂત થયું છે। આવનાર દિવસોમાં હાલ જે છે એના કરતાં પણ વધારે તાકાતથી અમે લડીશું। ચેતરભાઈ, તમે જેલમાં હતા ત્યારે તમારા પક્ષના લોકો બહાર એવી વાત કરતા હતા કે ભારતીય જનતા પાર્ટી એને દબાવી રહી છે, દબાવીને ભાજપમાં ભેળવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે। તમે શું માનો? ચોક્કસ હું લોકોના પ્રશ્નો સડકથી લઈને સદનથી ઉઠાવતો હતો। એટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટી રીતે પોલીસ તંત્રનો અને ફોરેસ્ટ વિભાગના અધિકારીનો ઉપયોગ કરીને એક વાર્તા ઉપજાવી કાઢેલી। એક ધારાસભ્યને માથાભારે ઇસમ, જનુની મગજના, જાનમાલને નુકસાન કરનાર, ડીગાપાટું માર મારનાર એવો વાર્તા બનાવીને મારા પર ફરિયાદ કરવામાં આવી। મેં ના મળ્યો, મારા પરિવારને લઈ જવામાં આવી, એમના એફઆઈઆરમાં નામો નાખવામાં આવ્યા અને એ રીતના અમને છેલ્લા 90 દિવસથી જેલમાં નાખવામાં આવ્યા। એના પહેલાં સામ, દામ, દંડ, ભેદ નીતિ તમામ આ પક્ષ દ્વારા અમારા પર અજમાવવામાં આવી। પણ આજે તમે જોઈ શકો છો, આ રાજકીય કિન્નાખોરીથી જ આજે અમને જે પણ જામીનો મળ્યા છે એમને આવકારીએ છીએ। પણ એમાં પણ એવી શરતો મૂકવામાં આવી છે કે ચૈતરભાઈ વસાવા નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશ નહીં કરી શકે। તો એક ધારાસભ્ય પોતાના મત વિસ્તારના લોકોને નહીં મળી શકે એ કેટલું વ્યાજબી છે। એટલે ક્યાંક ને ક્યાંક રાજકીય કિન્નાખોરી રાખવામાં આવે છે અને લોકશાહીનું હનન કરવામાં આવે છે। તમારા 5માંથી એક ધારાસભ્ય જતા રહ્યા, બીજા જશે એવી અટકળો ચાલી રહી છે, એમાં તમારું નામ હશે ખરું? ભાજપમાં જવાના ખરા? અમે અમારા મિત્ર 3 સાથે છે, 4 ધારાસભ્ય, ક્યારે પણ અમે ભાજપના દબાણવશ થવાના નથી। અમે હાલમાં પણ જેલ વેઠીને આવ્યા છીએ અને આવનાર દિવસોમાં પણ જેલો કરાવશે પછી પણ અમે ભાજપમાં નથી જવાના। અમે ભાજપ સામે લડવાના છે અને ગુજરાતના તમામ વર્ગના લોકોના પ્રશ્નો સડકથી લઈને સદન સુધી ભાજપ સામે ઉઠાવવાના છે। ખૂબ ખૂબ આભાર વાત કરવા માટે। તો ચૈતરભાઈ વસાવા કહી રહ્યા છે કે જેલવાસ ભોગવ્યો છે, આગામી દિવસોમાં પણ ભોગવીશ, પરંતુ ભાજપમાં નહીં જાઓ। કેમેરામેન કમલેશ પટેલ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર। તો 48 દિવસના જેલવાસ બાદ જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા વિધાનસભા પહોંચ્યા, ભાજપ પર જોરદાર તેમણે પ્રહાર પણ કર્યા છે। ભાજપે પોલીસનો દુરુપયોગ કરી મારા વિરુદ્ધ કાર્યવાહી કરાવી હોવાની વાત તેમણે કરી।